નમસ્કાર મિત્રો, ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે, જે સર્ક્યુલરથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે। જે સર્ક્યુલર મુજબ જે જૂની અને નવી અને અવિભાજ્ય શરતની જે જમીનો હતી એને અમુક વિસ્તારોને બાદ કરતા એ જમીનોને જૂની શરતની અંદર તબદીલ ગણવામાં આવશે। એ પ્રકારનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। જે પરિપત્રની અંદર જે ઠરાવ કરેલો છે એ ઠરાવ નીચે મુજબ છે। ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો તથા જામનગર, ભાવનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તામંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનો ઠરાવની તારીખથી જૂની શરતની ગણાશે। આ નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો માટે ખેતી હેતુ માટે તબદીલી કે ખેતીથી બિન ખેતી હેતુની તબદીલી કે બિન હેતુ ફેર માટે પ્રીમિયમના હેતુ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં, તેમજ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું રહેશે નહીં। આ રિઝોલ્યુશનથી ઘણા લોકોને ફાયદો થશે, લાખો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે। તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। જય હિન્દ, જય ભારત।